નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર બાળ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો માટે એસીની સુવિધા તેમજ બાળકોમાં સેવા ભાવના કેળવાય તે માટે લોકો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેના પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે. ત્યારે પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ બાળ ચિલ્ડ્રન હોમમાં કુલ 32 બાળકો રહે છે, જેમાં બાળકોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે ચિલ્ડ્રન હોમની કમિટીના ચેરમેન જયેશભાઈ દવે, કુણાલભાઈ ભટ્ટ સહિતના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી ચિલ્ડ્રન હોમના બાળકોના રૂમમાં એસી ફિટ કરાવી તેમને ગરમીમાં રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ બાળકોમાં સેવા ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી ચિલ્ડ્રન હોમની બહાર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેનું પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે આ પરબને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં 12 ચિલ્ડ્રન હોમના સ્ટાફ તેમજ કમિટીના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજે દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે એના અનુસંધાને ચિલ્ડ્રન હોમની અંદર અત્યારે જે બાળકો રહી રહ્યા છે એ ગરમી વધુ પડતી હોવાના કારણે ગરમીમાં રાહત મળે એ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને અંદર જે ચાલતી અમારી બાળ કલ્યાણ સમિતિ છે, સમિતિના અમે સૌ સભ્યોએ દાતાશ્રીઓને વિનંતી કરી તો અમને 3 એસી અહીંયા ચિલ્ડ્રન હોમમાં દાનમાં આપવામાં આવ્યા છે, જેમાં ભરતભાઈ રાવલ વગડાવાળા એમને એક એસી આપ્યું છે અને સાવનભાઈ મેવાડા એમને પણ એક એસી અહીંયા અમને દાનમાં આપ્યું છે અને એક એસી હજી દાતા 1-2 દિવસમાં અમને આપવાના છે. અને આજે એક પાણીની પરબ એક નવીન અભિગમ સાથે અમે શરૂ કરી છે કે બાળકોની અંદર એક સમાજ સેવાની પ્રેરણા મળે અને અહીંયા જતા જે રાહદારીઓ છે એમને ઠંડુ પાણી મળી રહે પીવાનું, એ હેતુથી અમે આ બાળકોને એક પ્રેરણા મળે એ હેતુથી મારી જે બાળ કલ્યાણ સમિતિ છે એના સહયોગથી આજે પાણીની પરબ અમે શરૂ કરી છે. આ વખતના એકદમ સખત ગરમીવાળા ઉનાળાની અંદર રોડ ઉપર જતા રાહદારીઓને ઠંડક મળી રહે તે હેતુથી ચિલ્ડ્રન હોમ ફોર બોય દ્વારા આજે એક પરબનું સંચાલિત એમનું પરબનું ઉદ્ઘાટન પરબ શરૂ કરવામાં આવી કે જેથી કરીને રાહદારીઓને ભર ઉનાળામાં તડકામાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી આજે અહીં આગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.